નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના રવિવારની સભામાં આજના મંચ ઉપર વિદ્વાન વક્તા જવાહરભાઈ બક્ષી, એમનો પરિચય આપનાર યુકેમાંથી ભારતીબેન વોરા અને આભાર વ્યક્ત કરનાર ગુજરાતી સાહિત્ય ફોરમના ઇન્દોરના એમ્બેસેડર નિર્ઝરી વસાવડા સહિત હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન છે. અને તમે માનશો, દુનિયામાં 60 મિલિયન ગુજરાતીઓ ફેલાયેલા છે. એટલે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આમ જ્યાં જ્યાં વિશ્વના ખૂણે ખૂણે જે ગુજરાતી ફેલાયેલો છે, ગયેલો છે, એ ગુજરાતી પોતાની ભાષા, પોતાનો પહેરવેશ, પોતાની ખાણીપીણી અને પોતાના તહેવારો આ બધું જ લઈને જાય છે. એટલે જ્યાં જાય ને ત્યાં નાનકડું ગુજરાત ઊભું કરી શકે એટલી ક્ષમતા એ ગુજરાતીમાં છે. અને એટલે જ મને પોતાને હું ગુજરાતી એવો એક ગર્વ છે. અને આ એક સંસ્થા એવી છે કે સાહિત્ય તો ખરું છે, એના જુદા જુદા પ્રકારો, દાખલા તરીકે નિબંધ છે, વ્યક્તિ પરિચય છે, પુસ્તક પરિચય છે, આર્કિયોલોજી છે, એવા કોઈ પણ વિષય હોય. આજે 293મો એપિસોડ છે. એમાં હું એટલું કહીશ કે લગભગ 280 જેટલા જુદા જુદા વિષયો આવી ગયા છે. વાહ, ક્યા વાત હે. થેન્ક યુ. બાકીના જે છે ને એ પેલું વાર્તા પઠન ને એવું છે, એટલેની ગણતરી નથી કરી. બાકી તમે વિચાર કરો કે તમને ઘરે બેસીને 1 કલાકમાં એક નવા વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય, એ કેવી રીતે બને? પણ ગુજરાતી સાહિત્ય ફોરમ દ્વારા એ જ્ઞાનની જે પરબ ખોલેલી છે, એ પરબ આ ગુજરાતી ભાષા દ્વારા અમે બધાને પહોંચાડીએ છીએ. ગુજરાતી સાહિત્ય ફોરમ એક વૈશ્વિક સંસ્થા છે અને એટલા માટે જ દરેકને પોતાના વતન માટે પણ જાણવાનું મન થાય કે શું છે, એ બધું જ આ ગુજરાતી સાહિત્ય ફોરમ એમને આપી શકે છે. આ ગુજરાતી સાહિત્ય ફોરમ આજે પણ ગઝલનો આધ્યાત્મિક આસ્વાદ કેવો સરસ વિષય છે. મને છે ને એક જણ એવું પૂછેલું કે આધ્યાત્મિકતા આવશે તો પછી કેવી રીતે સમજવાનું? તો મેં એમને કહ્યું, આપણા જીવનમાં છે ને સવાર પડે ને આધ્યાત્મિકતા હોય છે. તો કે કેવી રીતે? પણ સવારે ચા બનાવીએ છે ને, દૂધ, પાણી, ખાંડ, મસાલો બ્રાઉન કલરનો, કાળી ચા, આ બધું કરીને ઉમેરીએ એટલે સરસ મજાનો લાલ રંગ આવે છે અને એ મીઠી ચા આપણને ભાવે છે. આપણને આધ્યાત્મિક છે, જુદી જુદી વસ્તુઓ ભેગી થઈ ક્યાં ક્યાંથી આવેલી હોય એ બધું થઈને, એટલે અધ્યાત્મ એક એ બહુ અઘરું વિષય એવું જાણવાની જરૂર નથી. આમ ઘણા બધા આજે મને નવા સભ્યો સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. એમની જાણ માટે હું એટલું જ કહીશ કે અમારા જે 293 એપિસોડ આજે 293માં છે ને, તો આગળના 292 એપિસોડ યુટ્યુબ ચેનલ ઉપર રજૂ થઈ ગયેલા છે. તો આપને જ્યારે પણ સમય મળે ત્યારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એમાં તમને ગમતો વિષય હોય એ ગમતો વિષય સાંભળજો, માણજો અને સમજજો. અને તે વખતે તમને જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ને તો એ પણ ચેટ બોક્સમાં લખશો, જેથી કરીને એ પ્રશ્નનો જવાબ અમારા વક્તા છે એ જરૂરથી આપશે. ધારો કે તમને પ્રશ્ન નથી થયો તો કાંઈ નહીં, પ્રતિભાવ તો આપશો ને કે તમને આ પ્રોગ્રામ કેવો લાગ્યો. એનો પ્રતિભાવ આપશો ને, એ પણ અમારા માટે એક વૃક્ષને વારી સિંચન જેવું કામ કરશે. આમ આપ સૌને વિનંતી બી છે કે ગુજરાત સાહિત્ય ફોરમની સબસ્ક્રાઇબ કરજો ચેનલ, જેનાથી તમને ઘણું જાણવા મળશે. વધારે વખત હવે નહીં લઉં આપ સૌનો. હવે યુકે માંથી ભારતીબેન વસાવડા કે જેઓ ભારતીબેન વોરા, સોરી ભારતી આજા નિર્જરી વસાવડા ભારતીબેન વોરા, તેઓ આજના જે વક્તા છે, વિદ્વાન વક્તા જવાહર બક્ષી, એમનો પરિચય આપશે. ભારતીબેન વોરા. આભાર કોકિલાબેન, પ્રણામ. જવાહરભાઈ નમસ્તે. નમસ્તે. અને અમારા લંડનના શ્રી સીબી પટેલ, જ્યોત્સનાબેન, આપનું સ્વાગત છે. ગઝલનો આધ્યાત્મિક આસ્વાદ
જેવા ગહન અને રસમય વિષય પર જવાહરભાઈનું પ્રવચન સાંભળવાનો અમને જે અવસર મળ્યો તે માટે ગુજરાતી સાહિત્ય ફોરમના અમે અંતઃકરણપૂર્વક ઋણી છીએ. આવા મર્મ સ્પર્શી સર્જકને આપણી વચ્ચે લાવવાનો તેમનો પ્રયાસ ખરેખર વંદનીય છે. સાથે સાથે હું દક્ષાબેન, જે દીવા જેવું કોઈ બળે ને પોતે પ્રકાશ ન કહે, જે દીવા જેવું કોઈ બળે ને પોતે પ્રકાશ ન કહે, એ જ તો સાથ હોય છે જે શબ્દ વગર સહારે રહે. દક્ષાબેન, આપના નિશબ્દ સાથ, સહયોગ અને સમર્પણના અમૂલ્ય હિસ્સો જવાહરને જવાહર રાખવા માટે રહેલા છે. તેમની આ સહયાત્રાને નમન, કારણ કે દરેક સફળ પુરુષ પાછળ એક સજાગ, સંવેદનશીલ સ્ત્રીનું યોગદાન હોય છે. માનનીય ગગનમંચમાં ભેગા થયેલા મહાનુભાવો, આદરણીય સાહિત્ય રસિક મિત્રો, શબ્દ જ્યારે પ્રાર્થના બને અને ગઝલ જ્યારે સાધના બને ત્યારે સર્જાય છે એવા સર્જક જેમને આપણે આજે મળવાના છીએ. આજે આપણે સૌ એક એવી અનોખી સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જ્યાં ગઝલ માત્ર ભાવના નથી, પરંતુ આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંવાદ બની જાય છે. શું ગઝલ માત્ર પ્રેમની વાત છે કે તે આત્મજાગૃતિ અને પરમાત્મા સાથેના મિલનની પવિત્ર યાત્રા પણ બની શકે? આજનો આપણો અનુભવ આ પ્રશ્નોના સુંદર ઉત્તર લઈને આવ્યો છે. મિત્રો, આજે આપણા વચ્ચે પધાર્યા છે ગઝલને માત્ર લખતા નહીં, પરંતુ જીવતા સર્જક, મર્યાદામાં રહીને અનંતને સ્પર્શતા ગઝલકાર ગુરુવર ડોક્ટર જવાહર બક્ષી સાહેબ. માત્ર 12 વર્ષની નાજુક ઉંમરે શરૂ થયેલી તેમની ગઝલ યાત્રા આજે અવિરત રીતે વિસ્તરતી રહી છે. રે લોલ જેવી વિશિષ્ટ રદીફ ધરાવતી ગીતનુમા ગઝલોના પ્રણેતા તરીકે તેમની ગુજરાતી ગઝલને નવી સંવેદના અને અભિવ્યક્તિ આપી છે. પરંતુ ડોક્ટર બક્ષીનું વ્યક્તિત્વ માત્ર ગઝલકાર પૂરતું સીમિત નથી. તેઓ એક ગહન ચિંતક, આધ્યાત્મના સહજ અનુભવી, ધ્યાન અને યોગના માર્ગદર્શક અને કાવ્ય રસના સાચા રસિક છે. તેમની ગઝલોમાં આપણે શબ્દોની સુંદરતા સાથે આત્માની તરસ, પરમાત્મા સાથેના મિલનની ઝંખના અને આંતરિક જાગૃતિનો સ્પંદન અનુભવી શકીએ છીએ. 25 વર્ષના ગહન સંશોધન બાદ તેમના મહાનિબંધ દ્વારા તેમણે નરસિંહ મહેતાના વ્યક્તિત્વને યોગી, અવધૂત, જ્ઞાની અને વેદાંતી તરીકે ઉજાગર કર્યું છે. તેમના વ્યક્તિત્વમાં નરસિંહની વિરક્તિ છે અને મીરાના પ્રેમની મસ્તીનો અદ્ભુત સંગમ છે. જેમ તેઓ લખે છે, અટકવું એ ગતિનું કોઈ રૂપ હશે અને હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે. આ પંક્તિઓ માત્ર કાવ્ય નથી, એ એક જીવંત અનુભવ છે. મિત્રો, આજે આપણે એવા સર્જકને સાંભળવા જઈ રહ્યા છીએ જેમણે ગઝલને મર્યાદામાં રહીને અનંતને પામવાની યાત્રા તરીકે અનુભવી છે અને જીવંત બનાવી છે. તો ચાલો શબ્દોથી આત્માની યાત્રા તરફ આગળ વધીએ અને આમંત્રિત કરીએ ગુરુવર ડોક્ટર જવાહર બક્ષીને. પધારો. પ્રણામ સૌને, નમસ્કાર. મારે માટે જે કંઈ બોલાયું હોય એ બધું ભૂલી જજો. અને આજે જે વિષય છે ગઝલનો આધ્યાત્મિક આસ્વાદ, એ આપણે પ્રેમથી માણશું. એ પહેલા પ્રારંભિક રીતે જે ગઝલનો ઉદય થયો અને કેવી રીતે એમાં આધ્યાત્મ ભળ્યું એની 3-4 મિનિટ વાત કરવી છે. ગઝલ એ અરબી શબ્દ છે, એટલે એ અરબસ્તાનમાં જન્મી છે. અને ત્યાં જે પ્રજા હતી, યાયાવર કયો, બેદુઈન કયો, વણજારા કયો, જીપ્સી કયો, કાફલામાં ફરતા અને એને કારણે સર્જાતા જીવનના જે રોમાન્સ છે, એની અલ્લડ પ્રકૃતિ છે, એમાં થતી દુશ્મનાવટો છે, એ બધાની જે સાહજિક અભિવ્યક્તિ છે એ ગઝલ છે.
અને એમ કહેવાય છે કે જે પ્રશસ્તિ કાવ્યો હતા જેને કસીદા કહેવાય છે, એમાં એક તસબીબ નામનો ભાગ હતો જે હુસ્ન ને ઇશ્કની વાતો કરતો હતો. એમાંથી ગઝલ આવી છે. મેં એનો વિરોધ કરેલો, કેમ કે ગઝલનું એક વ્યાવર્તક લક્ષણ એ છે કે એના બે શેર વચ્ચે કોઈ પૂર્વાપર સંબંધ હોવાનો કે કોઈ પણ જાતનો સંબંધ હોવાની જરૂર નથી. એક શેર પ્રિયતમાના વાળ ઉપર હોય તો એની પછીનો શેર મિત્રની દુશ્મની ઉપર હોય, તો ત્રીજો મૃત્યુ ઉપર હોય ને ચોથો શરાબ ઉપર હોય. એટલે આ દોહવલીમાં શક્ય છે, કેમ કે જો કસીદામાંથી સીધી આવી હતી તો ગીત અથવા તો નઝમ જેવો પ્રકાર થતે. પણ આ તો ટેકનિકલ વાત થઈ. પણ અરબસ્તાનમાં બે ઉમર થઈ ગયા, ઉમર અલ રબી ને એક જમીલ બહુ સરસ કવિ થઈ ગયા અને એક સ્ત્રી કવિયત્રી હતી અલખનશાહ. તો એ લોકો એ ગઝલને ખેડી. પણ જ્યારે ઈરાન ઉપર આક્રમણ થયું ને એ ઇસ્લામી આક્રમણમાં ઈરાન જ્યારે આરબોના ટચમાં આવ્યું અને 633 બધો ઇતિહાસ છે એટલે હું ઇતિહાસમાં નથી જતો, પણ 7મી સદી, 7.5, 8મી સદી વગેરે અહીંયા જે ઈરાન બહુ મોટી ભાષા હતી, પર્શિયન લેંગ્વેજ, અને અવસ્તાની જે ભાષા હતી એ સંસ્કૃતની સહોદર હતી. આપને જાણીને આનંદ થશે કે એ અવેસ્તાના કરતા જે અહુરવાન છે એનું સાચું નામ અથર્વાન છે, અને પારસીઓની 11મીમાં જે અથર્વાન લખે છે. એટલે જે અથર્વેદના કરતા અથવા તો એ ગોત્રના કુળના જે અથર્વવાન હતા એ જ પારસીઓના અહુરવાન છે. અને મારા એક મિત્ર અદી મિર્ઝાના પાયદસ્તમાં એના છેલ્લી અંતિમ ક્રિયામાં હું ગયો હતો ત્યારે એના શરીરને નવડાવતી વખતે જે વેદ પાઠ થતા હતા, એટલે કે અવસ્થાના પાઠ થતા હતા, એ બિલકુલ વેદપાઠ જેવા જ હતા. એટલે ત્યાં જે યોગી વેદાંતિઓ જે વૈદિક પરંપરાના હતા એને સૂફીઓ કહેવાતા. સફા એટલે સ્વચ્છ, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે એ સૂફી છે. ઘણા લોકો એને ધાબળો ઓઢતા, પણ -2 ડિગ્રીમાં ધાબળો ન ઓઢે તો શું ઓઢે બીજું. એટલે એ મને વ્યાખ્યા સાચી નથી લાગતી, પણ એક એની ઓળખ હતી. અને એ ઇન્ડો ઈરાનિયન ભાષા એ વખતે ત્યાં પુષ્ટ થઈ અને એના ઘણા બધા બીજા અપભ્રંશો જન્મ્યા, પણ એ વાત આપણે નથી કરવી. તો એ સૂફીઓ છે એ મેં કહું એમ વેદાંતી અને યોગી હતા. અને જે ઇસ્લામનો જે ફિલોસોફી છે એ મોનોથિઇઝમ છે અને આ લોકોની પ્યોર મોનિઝમ છે. હું તમને સમજાવું કે આપણે જેમ બ્રહ્માસ્મિ અહમ કહીએ છીએ કે શિવોહમ કહીએ છીએ, એ સૂફીઓ એને અનલ હક એટલે હું જ બ્રહ્મ છું એ એક જ એ સ્ત્રોત છે જેને આપણે અદ્વૈત વેદાંત કહીએ છીએ અથવા પ્યોર મોનિઝમ કહીએ છીએ. અને એમાં આખું બ્રહ્માંડ, ભાગવતનો પ્રથમ શબ્દ છે કે જે બ્રહ્મસૂત્રનો બીજા જ બ્રહ્મસૂત્રનો પહેલો છે કે જન્માદ્યસ્ય યતઃ, એટલે કે જન્મ આદિ અસ્ય યતઃ, જેમાંથી આખું બ્રહ્માંડ જન્મ્યું છે, જેને કારણે આખું બ્રહ્માંડ ટકી રહ્યું છે, વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે, અને અંતે પ્રલયના અંતે જેમાં લીન થવાનું છે કે વિલીન થવાનું છે એ બ્રહ્મ છે. અને બ્રહ્મ સચ્ચિદાનંદ છે. સત એટલે કે આખા બ્રહ્માંડને શક્તિ આપે છે, એની ઈચ્છા વિના એક પાંદડું હલતું નથી. અને એ ચિત્ત છે એટલા માટે. અને ચિત્ત છે ત્યાં આ યોગની વાત આવે છે. Because we are conscious being, we can consciously contact that supreme consciousness. અને એ જે આખી વાત છે અને એનો સ્વભાવ આનંદ છે. એટલે જે સૂફીઓ, નરસિંહ મહેતાનો જે લીલાભાવ હતો, આજની ઘડી તે રળી આમણી રે, મારા વાલાના આવ્યાની વધામણી રે, એ જાતની આખી એ લોકોની ફિલોસોફી હતી. અને ઇસ્લામમાં તમે હું અલ્લાહ છું એમ ન કહી શકો, કેમ કે એ આખું એ એકેશ્વરવાદ છે. અને એટલા માટે જ સૂફીઓને સૂળીએ ચડાવેલા. મંસૂરનો દાખલો બહુ મોટો છે, પણ મૂળ જે ગઝલ જે પ્રિયતમા સાથેનો સંવાદ જે હતો એ ઈરાનમાં આવીને પરમાત્મા સાથેનો સંવાદ થયો.
એટલે અધિ આત્માનો અર્થ એ છે, અધ્યાત્મ એટલે અધિ વત્તા આત્મા, જે આત્મા પરમાત્માના સંબંધનું છે, જે જીવ અને પરમાત્માના સંબંધનું છે, એ બધી જે વાતો કવિતામાં આવે એને આધ્યાત્મિક કવિતા કહેવાય. હવે એ ગઝલ સુફીઓની એક બીજી પરંપરા હતી જે ઇસ્લામમાં હરામ છે, એ નોટ એલાઉડ, એ શરાબની પરંપરા છે. અને મારે કહેવું જોઈએ કે એ ઋગ્વેદના 9મા મંડળમાં જે સોમ છે, એ સોમ છે એનો મુખ્ય જે પંડિત એટલે કે અધ્વર્યુ જે એનો હેડ પ્રિસ્ટ છે એ બનાવીને બધાને આપતો હતો. એવી જ પરંપરા સાકી એટલે પીરે મુગા, પીર એટલે હેડ અને મુગા એટલે પારસીઓનો ધર્મગુરુ. તો આ બધી પરંપરા એમાં છે. અને એ અરબસ્તાનની ભાષા કરતા વધારે ખીલેલી હતી. અને એમાં રુદકી, ફિરદોસી, રૂમી, શેખ સાદી, ઉમર ખયામ, હાફિઝ વગેરે એ અદ્ભુત સાહિત્ય એમાં સર્જાયું છે. પછી ભારતમાં જ્યારે ઇસ્લામી આક્રમણ થયું અને ધીમે ધીમે એ લોકો વધતા ગયા, આવતા ગયા, એની સાથે થોડા સૂફીઓ પણ આવ્યા. દિલ્હીમાં તમે નિઝામુદ્દીન ઇલાકામાં ગયા હો તો નિઝામુદ્દીન ઓલિયા ના એક શિષ્ય હતા જે જગ મશહૂર છે, અને એનું નામ છે અમીર ખુશરુ, જે 1235માં જન્મેલા. એમણે પખવાવજમાંથી તબલા કર્યા અને સિતારની ઇન્વેન્શન કર્યું ને એ બધું હતું. પણ હજી ત્યારે ઉર્દુ ભાષાનો જન્મ નહોતો થયો. એમની ખડી બોલી અથવા તો ફારસીમાં એ લખતા, ન નીંદ નૈના ન આયે ચૈના ન આપ આયે ન ભેજે પતિયા સખી પિયા કો વગેરે વગેરે, તો મેં કૈસે બે કાટું રતિયા, એ જાતની એમની ગઝલો હતી. અને ધીમે ધીમે એ વધતી ગઈ. દખણી તરીકે જે ઉર્દુ ભાષા છે એ પણ ગુજરાતમાં આપણે આવતા તો 1635માં વલી ગુજરાતી જે ઔરંગઝેબથી ડરીને ઔરંગાબાદથી નીકળેલા ને દિલ્હી જતા હતા, ગુજરાતમાં સ્થાયી થઈ ગયા. અને એમની જે ભાષા છે એ આજે પણ અમદાવાદમાં બોલાગે. આગ બદ ક્યાં હોયગી માલુમ નહીં, દિલ હુઆ હે મુદબિલા દીદાર કા, એટલે કે હવે શું થશે ખબર નથી, પણ હૃદય છે તારા દર્શન માટે આતુર થયું છે. અને કાબા એ યાર એન કાશી હે, એટલે કે પ્રિયતમાની ગલી છે એ જ મારું કાશી છે. અને જોગી એ દિલ વહાં કા વાસી હે, પોતાની જાતને જોગી કહે છે. તો આ જે મારી જે પેલી પરંપરા છે. અને પછી તો ગુજરાતીનો ઇતિહાસ છે, આપની ક્યારેક ઈચ્છા હશે તો એ પણ ખોલશું. પણ 150 વર્ષ પહેલા બાલાશંકર કંથારિયા ગુજારે, જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, એ નરસિંહ મહેતાનું જે ગમે જગતગુરુ દેવ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરવો જેવી જ વાત છે. મણીલાલ નભુભાઈનું કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. અને કલાપીનું જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. તો આવી રીતે આ બધી જ ગઝલોમાં એક જાતનું અધ્યાત્મ છે. એ તારી એટલે પ્રિયતમાના સંવાદમાં એ પ્રિયતમાની યાદી થાય, અને પરમાત્માના સંબંધમાં એ પરમાત્માની યાદી થાય. એટલે એક જ શ્વાસે ગઝલમાં બંને નભતા હોય છે મોટે ભાગે. અને ક્યારેક ડિપેન્ડિંગ કે કોણ કેવી રીતે લખે છે. મને અમેરિકામાં 1997માં આદિલ મંસૂરીએ મારા 20 પ્રોગ્રામ કરેલા, ને એમાં એક જણે પૂછ્યું કે તમે ક્યારે પ્રિયતમાની વાત કરો ને ક્યારે પરમાત્માની વાત કરો, એ કેમ ખબર પડે? તો મેં કહ્યું કે જયારે હું આમ હાથ કરું ત્યારે સમજવું કે પ્રિયતમાની વાત છે, અને આમ હાથ કરું ત્યારે સમજવું કે પરમાત્માની વાત છે. પણ મારી ગઝલો મોટે ભાગે સાંધાવાળા જેવી હોય છે, લાંબો અને ઊંચો હાથ બે સાથે થતા હોય છે. તો આપણે હવે આસ્વાદ ઉપર આવીએ તો એ આખી જે જીવનની જે ગતિવિધિ છે અને એને પરમાત્મા સાથે જોડવાની એની શોધમાં આવતી હતાશા, ઉદાસી વગેરે બધા જ છે આધ્યાત્મિક ગઝલોના પરિમાણ છે. અને એ જે
હું મારી એક ગઝલથી શરૂઆત કરું છું કે ક્યાંય નો નહીં તે છતાં સર્વત્ર છું, ક્યાંય નો નહીં તે છતાં સર્વત્ર છું, કોઈ સરનામા વિનાનો પત્ર છું. એક ટપાલી બધે ઘરે ઘરે પૂછતો હોય એમ મારી શોધ ઘરે ઘરે થઈ રહી છે. ક્યાંય નો નહીં તે છતાં સર્વત્ર છું, કોઈ સરનામા વિનાનો પત્ર છું. અને સાહેબ આ શેર સાંભળજો કે વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું, વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું, માત્ર તારી આંખમાં એકત્ર છું. વાહ. તો આ જે છે એ આધ્યાત્મિક ગઝલ. આપણે ગઝલને વ્યવહારિકતા સાથે પણ જો એમાં જોડાય નહીં તો એ ગઝલ ખોટી પડે. આપણે જોયું છે કે નક્ષત્રો છે એ બે તારાઓ વચ્ચે કરોડો માઇલના અંતર હોય છે અને છતાંય એ ઝુમખું સાથે દેખાય છે. એટલે વિશ્વભર વિખરાયેલું નક્ષત્ર છું, માત્ર તારી આંખમાં એકત્ર છું. આ જે આત્મા આખી બ્રહ્માંડમાં ફેલાયેલો છે, જીવ રૂપે આપણામાં છે, એ આખી વાત છે. અને એનો છેલ્લો શેર છે કે આંખમાં મૃગજળ ભરીને શોધ નહીં, તું આ માયામાં દોટ નહીં માર. આંખમાં મૃગજળ ભરીને શોધ નહીં, જ્યાં જઈશ ત્યાં લાગશે અન્યત્ર છું. જેમ જેમ આપણે આગળ વધતા જાય છે એમ એમ મૃગજળ આતું જાય છે. પછી જ્યારે આપણે એની શોધ કરીએ છીએ અને એ આપણો જે અહંકાર અને એની એક વાત છે, એક મારો શેર બીજો કહું છું કે હું દિગ્વિજય કરીને પ્રવેશું નગરમહી, હું દિગ્વિજય કરીને પ્રવેશું નગરમહી, ગલીઓમાં ફરતો રહું ને મને ઘર મળે નહીં. તો આ જે નશા છે. અને એ બીજી એક મારી ગઝલ વિકલ્પ પુરાઈ ગયા છે કિલ્લામાં, એનો એક શેર છે. તમે જુઓ કે કેવી રીતે ગઝલની આધ્યાત્મિકતા એમાં આવે છે કે હજી સુધી તો તમારી અસર અધૂરી છે, હજી સુધી તો તમારી અસર અધૂરી છે, હજી એ જોવું ગમે છે મને અરીસામાં, તે હજી મને પૂરો પાયમાલ. આ જે અહંકારનો જે અંશ વધ્યો છે, હજી સુધી તો તમારી અસર અધૂરી છે, હજી એ જોવું ગમે છે મને અરીસામાં. ને એની પછીનો શેર છે કે તમારા આવવાની શક્યતાઓ ફેલાવી, તમારા આવવાની શક્યતાઓ ફેલાવી, વિરહને ફેરવી નાખું છું હું પ્રતીક્ષામાં. હવે જુઓ કે એનો અભાવ છે, વિરહ છે એમાં પણ એનો અભાવ છે અને પ્રતીક્ષામાં પણ એનો અભાવ છે. પણ જે ડિસ્પન્ડન્સીમાંથી હોપનો જે આખો ટ્રાન્સફોર્મેશન છે, એટલે હતાશામાંથી એક આશા, અને એ પણ એની જે પ્રતીક્ષાનો તલવલાટ છે, એનો જે આનંદ છે. તમારા આવવાની શક્યતાઓ ફેલાવી, વિરહને ફેરવી નાખું છું હું પ્રતીક્ષામાં. અને એ તમારી સાધના કરતા કરતા, તપશ્ચર્યા કરતા કરતા, એ તપશ્ચર્યાને સૂફી ગઝલમાં દર્દ કહેવાય છે. वो दिल का दर्द जो रहता है करता है बेकरार मुझे. એ દર્દ એટલે પરમાત્માની ગેરહાજરી ને કારણે થતી વ્યથા. મીરાબાઈ તો આખી વિરહયોગથી જ, વિરહથી જ પામેલી પરમાત્માને, કૃષ્ણને. તો પણ એ જે આશાની આપણે વાત કરીએ, કે મારો એક શેર મને યાદ આવે છે કે સમયનો બાદશાહ ક્યારેક બિનવારસ મરી જશે, સમયનો બાદશાહ ક્યારેક બિનવારસ મરી જશે, સવારે ખુલશે દરવાજા ને હું પહેલો મળી જઈશ. આ આટલું ગૌતમ બુદ્ધ એટલે ઝેન બુદ્ધિસ્ટમ જેને વોકિંગ એનલાઇટનમેન્ટ કહે છે, કે એ સમયનો બાદશાહ એટલે હું કાલાતીત, જે આ સમય અને સ્થળની પારની જે આધ્યાત્મિકતા છે, જે અનંતતા છે. સમયનો બાદશાહ ક્યારેક બિનવારસ મરી જશે, સવારે ખુલશે દરવાજા અને હું પહેલો મળી જઈશ. અને એની પછીનો શેર છે કે પછી અંધારીઓ ગઢ કાંગરા સાથે તૂટી પડશે, પછી
અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે, કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જઈશ. તો આ જે સૂરજનો ટકોરો સાંભળવો એ આધ્યાત્મ તત્વનું આખું પેલું ચિંતન કરવું એ ગઝલની પેલી છે. અને એને માટે તમારી એક તીવ્રતા જોઈએ. મારી એક ગઝલ મને યાદ આવે છે, સાક્ષાત્કારની હઠ, કે એમાં એ છે ને, હું 7 રાતના અહીંયા મુંબઈમાં 5 રાતના 7 રાતના ક્લાસિકલ મ્યુઝિકલ ફેસ્ટિવલ થતા, જેમાં ભીમસેન જોશી 40 મિનિટ સુધી તો આલાપ ગાતા અને પછી વિલંબિત ગાતા. એમનો વારો 1 વાગે 2 વાગે રાતના આવતો અને અમે ત્યાંથી હોસ્ટેલ ચાલીને જતા. તો એ જે આલાપ ગાયકીની મારી ઉપર જે અસર હતી, તો મેં એક ગઝલમાં ખૂબ પ્રયોગો કર્યા છે, જેની અત્યારે વાત કરવી અસ્થાને છે. પણ મારા ઘણા બધા જે એવોર્ડ્સ મળ્યા છે એમાં એ બધાના સાઇટેશન્સ છે. મેં નેટિવ ફોર્મ સાથે દોહા ગઝલ, છપ્પા ગઝલ, ભજન ગઝલ, ગીત ગઝલ, કુંડલી ગઝલ, આખ્યાન ગઝલ વગેરે લખ્યા છે. અને મેં સ્વરૂપ લીલા, આમાં 5 ગઝલમાં જુઓ કે એક ઉપરનો જે પંક્તિ છે જેને ઉલા મિશ્રા કહેવાય, અને નીચેની પંક્તિ છે જેને સાની મિશ્રા, એટલે બીજી પંક્તિ. મિશ્રા એટલે પંક્તિ. ઉલા શબ્દ છે એ આગળનો અને સાની એટલે પાછળ. તો એમાં 5 શેરની અંદર જે પહેલી પંક્તિ છે એ એક જ છે, પણ એ આખી આધ્યાત્મિક પ્રોસેસ ધીમે ધીમે કેવી રીતે આગળ વધે છે એની વાત છે. તો એ ગઝલ સંભળાવું છું કે નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં. આ જો મારી ગઝલો તમે જે સાંભળી હશે, પરંપરાની ગઝલો એના કરતા જુદી પડે છે. આદિલ મંસૂરીએ 1997માં એનું નામ એબ્સ્ટ્રેક્ટ રોમેન્ટિક મિસ્ટિસિઝમ આપેલું. તો આ એનો એક દાખલો છે એબ્સ્ટ્રેક્ટ રોમેન્ટિક મિસ્ટિસિઝમનો, કે નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં, હું સંતાઈ ગયો છું આંખના જોવાપણામાં. નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં, હું જે ભેજ છે અને આંખની ભીનાશમાં સંતાઈ ગયો. નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં, હું સંતાઈ ગયો છું આંખના જોવાપણામાં. હવે બીજો શેર છે કે નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં, મને તું આમ જોયા કર નહીં આ જાંજવામાં. મને તું આમ જોયા, હું માયામાં નહીં મળું. નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં, મને તું આમ જોયા કર નહીં આ જાંજવામાં. તો એ સવાલ થાય છે કે જ્ઞાનથી મળશે. તો એને ત્રીજો શેર છે કે નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં, નથી કઈ અર્થ દીવો બાળવા કે ઠારવામાં. નથી કઈ અર્થ દીવો બાળવા કે ઠારવામાં. અને હવે જોજો સાહેબ કે આ શેર છે ને એ ભાગવતનો સાર છે. જોજો, નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં, તને સ્પર્શી જઈશ તારા ભીના હોવાપણામાં. આ ભીનું હોવાપણું ભક્તિથી તરબતર તમે થાવ તો પરમાત્મા મળે. આનંદમયીમાં કહેતા કે જ્યારે તમારી સાધનાનું લક્ષ્ય પ્રાણમય થઈ જાય ત્યારે એ સાક્ષાત આવતો હોય છે. તો તને નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં, તને સ્પર્શી જઈશ તારા ભીના હોવાપણામાં. પણ આ જે ગઝલની ટાઇટલ છે સાક્ષાત્કારની હઠ, એને ફિઝિકલ ફોર્મમાં જોવું છે તો છેલ્લે આ ચમત્કાર થાય છે કે નહીં દેખાઉં હું તો ભેજ જેવો છું હવામાં, લે તારી આંખમાં ઝાકળ બનું જો આઈનામાં. વાહ. લે તારી આંખમાં ઝાકળ બનું જો આઈનામાં. ભેજ છે, આંખમાં સંતાયેલો છે અને આંખમાંથી જ મળે છે. તો આ રીતની ગઝલ છે. અને એક મારી સ્પિરિચ્યુઅલ પ્રોસેસની ગઝલ છે કે 2 ઘડીની, આ નરસિંહ મહેતાના ઝૂલણામાં છે. જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા, તું વિના ધેનમાં કોણ જાશે, જાગીને જોઉં તો જગત દીશે નહીં. એ જ
બે ઘડીની જ બાજી હતી જિંદગી. પણ ગઝલ આવી રીતે નહીં બોલાય પ્રભાતિયાની છે, એટલે એનો રિધમ થોડો જુદી રીતે બોલશું લઈ કે બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતા વાર લાગી. જો આ પરમાત્માએ આપી એના કરતા વધારે જીવી ગયો એમ વાત છે કે બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતા વાર લાગી. હારને જીતથી પર હતા એટલે ખેલતા ખેલતા વાર લાગી. અને પછીનો શેર છે કે કોઈ રાખ્યા નહીં માર્ગના વળગણો, કોઈ પરવા કરી નહીં સમયની. માર્ગ એટલે ભક્તિ યોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, કર્મયોગ, આ બધા એક જ હોય છે. ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે ય પશ્યતિ સ પશ્યતિ, એટલે એ બધું એક જ છે. પણ છતાંય એની સાધનાઓ જુદી જુદી હોય છે અને મેં બધી જ સાધનાઓ કરેલી છે. એટલે કોઈ રાખ્યા નહીં માર્ગના વળગણો, કોઈ પરવા કરી નહીં સમયની, અને તોય ટહેલતા ટહેલતા છેક પહોંચી ગયા, સહેલતા સહેલતા વાર લાગી. એક એક જગ્યાએ અમે પિકનિકની જેમ માણતા માણતા ગયા ને તોય પહોંચી ગયા. ને જે લોકો ટેન્સ થઈને બેઠા છે હજી અધવચ્ચે અટકેલા છે. ટહેલતા ટહેલતા છેક પહોંચી ગયા, સહેલતા સહેલતા વાર લાગી. ને જુઓ હવે આ કેવી રીતે ગઝલ ભારતીય આધ્યાત્મ તત્વમાં આવે છે. શેર સાંભળજો કે ચંદ્ર સૂરજ વિના આમ અમને અમે ધીમે ધીમેથી ઓળખાયા. અમને ધીમે ધીમે કેવી રીતે ઓળખાયા કે ચંદ્ર છે એ હજી એનો અસ્ત થઈ ગયો છે અને સૂર્ય હજી ઉગ્યો નથી. એટલે આ જે આખી અરુણોદયની વાત છે, અને આમ ચંદ્ર નાડી એટલે પિંગળા અને સૂર્ય નાડી એટલે ઈડા, એટલે એ બે વચ્ચેની જે સુષુમ્ણા છે એની અંદરથી જે અહીંયા પહોંચવાની વાત છે. એટલે આમાં ઘણું બધું હોય છે. પણ સાંભળજો કે વાર કેમ લાગી ને શું થાય છે કે ચંદ્ર સૂરજ વિના આમ અમને અમે ધીમે ધીમેથી ઓળખાયા, મૌનના ગર્ભમાંથી અસલ તેજને રેલતા રેલતા વાર લાગી. મૌનના ગર્ભમાંથી અસલ તેજને હું પોતે જ આત્મા છું ને હું જ પરમાત્મા છું એટલું સમજતા મને વાર લાગી. કેમ કે એ ટ્રાન્સેન્ડેન્ટલ એટલે કે પરાચેતનામાંથી આવતું હોય છે. તો મૌનના ગર્ભમાંથી અસલ તેજને રેલતા રેલતા વાર લાગી. ને પછીનું સ્ટેજ છે કે ભૂલતા ભૂલતા ભાન ભૂલ્યા અમે, ઝૂલતા ઝૂલતા ખૂબ ખુલ્યા, ને ખુલતા ખુલતા પણ તમારા સુધી ફેલતા ફેલતા વાર લાગી. અને છેલ્લો શેર છે કે આમ અનહદ વરસતી કૃપાના અમે માંડ પીધા હશે બેક પ્યાલા. આમાં બહુ એક મોટી વાત છે. હું 1966-67 મુશાયરા માટે સૈફ પાલનપુરી ને ત્યાં ગયો હતો, તો મેં એને પૂછ્યું કે તમારી દ્રષ્ટિએ ગુજરાતી ગઝલનો સારામાં સારો શેર કયો? તેણે કહ્યું કે મરીઝનો શેર છે, જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, એક તો ઓછી મદિરા છે અને ગળતું જામ છે. એટલે મારાથી એમ બોલાઈ ગયું કે આ શેર સાવ ખોટો છે. એટલે એકદમ કે કેમ ખોટો છે? તો મેં કહ્યું કે પીવામાં કઈ ઉતાવળ ના કરાય, પીવામાં કરો જલ્દી મરીઝ એ ખોટું છે. તો આ એની સામેનો શેર છે. જુઓ, અહીંયા અનહદ વરસની કૃપા છે, લીકિંગ ગ્લાસ નથી, મદિરા ઓછી નથી, તૂટેલો ગ્લાસ નથી, આમ અને છતાંય બે પ્યાલા. એટલે કોઈ એમ કે આવો હતભાગી છે કે આટલું બધું વરસતું તો ને બે જ પ્યાલા પીધા. પણ જે મજા છે એની પ્રોસેસમાં છે કે આમ અનહદ વરસતી કૃપાના અમે માંડ પીધા હશે બે પ્યાલા, ઝીલતા ઝાલતા માલતા માણતા મેલતા મેલતા વાર લાગી. બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતા વાર લાગી. અને જે આજે પીવાની જે મસ્તી છે એ જે મારા એક બહુ પ્રખ્યાત ગઝલના બે શેર સંભળાવું છું કે આંખોનો ભેદ આખરે ખુલ્લો થઈ ગયો,
બોલ્યા વિના જ હું બધે પડઘો થઈ ગયો. એમાં શેર છે કે તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ. એટલે વાત એમ છે કે નિર્ગુણ નિરાકાર પરમાત્મા છે એ પોતાની મેળે કશું કરી શકતા નથી અને પ્રકૃતિની આવશ્યકતા છે. તો આપણે પરમાત્માને કહે છે કે તું એમ નહીં ખાંડ ખાતો કે તે જ દુનિયા બનાવી છે, એમ અમારું પણ કોન્ટ્રીબ્યુશન છે. અને શું છે હવે આવે છે કે આમ અનહદ વરસથી કૃપાના અમે માંડ પીધા હશે 2 પ્યાલા. સોરી, તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પાક, મારી તરસના તાપથી દરિયો થઈ ગયો. અને મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. જો આ શેર પણ બહુ ચર્ચાયેલો ને બહુ પ્રખ્યાત છે. જે આત્માની તૃપ્તિ છે એ જ સાચો વૈરાગ્ય છે. તો એ જે વૈરાગ્ય છે એ વિરક્તિ છે, પણ એ કઈ છોડવાથી આવતી નથી. કેમ કે આ શરીર પણ આપણું નથી, આપણે કશું લાવ્યા જ નથી. આપણું છે શું કે આપણે છોડીએ? એ ખાલી માત્ર કલ્પના છે. તો સાહેબ સાંભળજો કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. આ જે ગુલાલનું જે ગાઢું થવું છે અને એનું ભગવા થવાનું છે એ ભારતીય આધ્યાત્મનું પૂર્ણમદ પૂર્ણમિદમનો આખો એક એક્સપ્રેશન છે. તો આ રીતે ગઝલનો આધ્યાત્મિક આસ્વાદ થાય છે. અને એક મારી ગઝલ જે ખૂબ મેં 9 વર્ષે પૂરી કરી, એમાં જે આખું આધ્યાત્મ ગોઠવાયેલું છે એ રીતે કે આપણે પરમાત્માની શોધમાં કંઈક વિઘ્નો જે આવે છે એને છુપાવીને કહ્યું છે. આ ઈશ્કે હકીકીની વાત થઈ. અને ઈશ્કે મિજાજીમાં એવું છે કે આપણે જીવનમાં કંઈક ગોતતા હોઈએ છીએ કે પ્રિયતમાને પામવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, ત્યારે ક્યાંક કશું શું ખોટું થાય છે એ વાત છે. આમાં મેં એક મન બુદ્ધિ અહંકાર એટલે કોન્શિયસનેસનો એક શેર અને પંચ મહાભૂત આકાશ વાયુ અગ્નિ જલ પૃથ્વીના 5 એમ 6 શેર કયા છે, જે હું આપને સંભળાવું છું. કે તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. આ સીબી પટેલ સાહેબે જયારે ગુજરાત સમાચારમાં કરેલું ત્યારે મેં આ ગઝલના 2-3 શેર સંભળાવેલા. કે તારાપણાના શહેરમાં, જો જે સૌથી પહેલો જે વિઘ્ન છે એ અહંકારનું છે, એ તારાપણાનું શહેર. તારાપણાના શહેરમાં. અને હવે આમાં આ ગુજરાતી ગઝલનો ત્યારે સૌથી લાંબો રદીફ હતો. રદીફ એટલે ધ્રુવ શબ્દ. તો ના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું, આખી ગઝલમાં આવશે. અને મારી પાસે ખાલી ગાગા લગા એટલો એક શબ્દ છે. તો હવે જુઓ કે એ અહંકારમાંથી જન્મતા મોહની મારે વાત કરવી હોય તો કેવી રીતે આવે છે કે તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું, આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. એમાં તારું જ મલ્ટિપ્લિકેશન થશે, ઈગોનું જ મલ્ટિપ્લિકેશન છે. પછી બીજો શેર છે કે શાશ્વત મિલનથી તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું. જો સાહેબ કેવી આખી એની આ આધ્યાત્મિક યાત્રા છે. એક તરફ એક શક્યતા છે કે કાયમ મિલન થઈ જાય, જેમ નરસિંહ મહેતાનું થયેલું કે કબીરનું થયેલું કે ચૈતન્ય મહાપ્રભુનું થયેલું. અને એક બાજુ સમાંતર રેખાની જેમ ક્યારેય મિલન ના થાય, જન્મો જન્મ તમે ફરતા રહો. તો આ બેની વચ્ચે આંધળું આકાશ. અને કોનું? સંભવોનું. આપણે બ્લાઇન્ડ રમીએ ને, બ્લાઇન્ડ પોસિબિલિટીનું આખું આકાશ. અને જુઓ કે આ વાત ક્યાંથી ક્યાં, આ આકાશ તત્વનો શેર છે. શાશ્વત મિલનથી તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ શું, નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. તું એમ સમજ કે 16 શુક્રવાર કરું કે 108 માળા મળું કે હું રોજ મંદિરે જઈને 5 મિનિટ તારી સામે ઉભો રહું તો હું તને મળીશ, એમ નથી. તારે તો તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યતમ. એવરી મિનિટ યુ હેવ ટુ સીક ફોર મી. નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે
તો હું તને ક્યાંથી મળું. ને સાહેબ શેર સાંભળજો કે હું તો હવાના ગર્ભમાં લજામણી જેવા સુકોમળ શ્વાસનું હોવા પણ. વાહ. લજામણીને આપણે અડીએ તો સંકોચાઈ જાય, લજામણી પણ નહીં, એના સુકોમળ શ્વાસ, શ્વાસ પણ નહીં એનું હવા પણ. એટલું બધું રિફાઇન્ડ છું. ને ક્યાં છું? હવાના ગર્ભમાં. આ વાયુ તત્વનો છે. હું તો હવાના ગર્ભમાં લજામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું, નખટેરવાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. આજે સ્મેશ એન્ડ ગ્રેબ જે વેસ્ટર્ન કલ્ચર છે, નખટેરવાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. ભાંગ્યો તૂટ્યો અક્ષર છું સૌ સંકેતના ચહેરા ઉપર, હું ઝીણું ઝીણું જળજળું. અગ્નિ તત્વનો શેર છે. જળજળું એટલે કવિની વેદના એ થાય, ને જળજળું એટલે ઝગમગવું થાય. આ ભાંગ્યો તૂટ્યો અક્ષર એટલે કવિનો ભાંગ્યો તૂટ્યો અક્ષર. અને અક્ષર જે અવિનાશી અક્ષર તત્વ છે, એ જયારે બિગ બેંગ અક્ષર બ્રહ્મમાંથી શબ્દ બ્રહ્મ થાય, ઓમ નો સ્ફોટ થાય છે. એટલે આ અનેક સ્તર પર કવિતા ચાલતી હોય છે. ભાંગ્યો તૂટ્યો અક્ષર છું સૌ સંકેતના ચહેરા ઉપર, હું ઝીણું ઝીણું જળજળું, પણ શબ્દાંતતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી. શબ્દાંત બે રીતે. જે પંડિતો જ્ઞાનથી ચકાચોન છે, પોથીના પંડિતો, અને શબ્દાંતતા કે જેને જિંદગીભર શબ્દ એટલે કે પરમાત્માનો શબ્દ ખુલ્યો જ નથી એ. અને હવે આ શેર મારો ખૂબ જ પ્રખ્યાત છે, સાંભળજો સાહેબ. કે જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છું. આમાં જળનું પંચીકરણ છે. જળ છે એ તો લિક્વિડ છે જ. પૃથ્વી તત્વનું તેજ જળ કયું? તો કે બરફ. જળ છું, બરફ છું, ભેજ. અગ્નિ તત્વનું જળ એટલે ભેજ. વાયુ તત્વનું જળ એટલે ઝાકળ. આકાશ તત્વનું જળ એટલે વાદળ. અને તારી તાકાત હોય તો મૃગજળ સુધી ભીનો જ છું. મૃગજળમાં ભીનો છું એમ નથી કહેતો, તો શાસ્ત્ર ખોટું પડે. તો સાહેબ સાંભળજો કે આમાં શું શરત છે. એમ કે છે કે હું તને જે સ્વરૂપમાં જોઈએ, તને કૃષ્ણ રૂપે મળું, શિવ રૂપે મળું, માતાજી રૂપે મળું, રામ રૂપે મળું, તને જે રૂપે જોઈએ એ રૂપે મળું. પણ એક શરત છે. શેર સાંભળજો સાહેબ કે જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છું. તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું. આ તરસ જે છે, સૂફી સાધનાનો સૌથી પહેલો તલપ પેદા કર. એક ઈશ્વર પ્રણિધાન, ઈશ્વર માટેની તરસ ઊભી કર. અને છેલ્લો શેર છે કે અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતા પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું. આમાં પ્રહલાદનો રેફરન્સ લેવાય તો લેવાય. અને થાંભલો ફાડીને મળેલા એ થાંભલો છે, પણ ક્યાં છે? જીવનના ઘર્ષણની વચ્ચે છે. અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતા પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું. અરે માટી પગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી. એક પગલું ભરીશ ને તું ચાલ્યો છે. હવે આપણે 9:40-42 થઈ છે. 3 મિનિટમાં હું મારી છેલ્લી ગઝલ જે આધ્યાત્મિક 5-7 મિનિટ વધારે લો, વાંધો નથી, અમને તરસ છે હજુ. ઓકે. તો એટલે આ તરસ, એક તરસનો એક બીજો શેર છે મારો. કોઈ ખબર પડી નહીં આવી જનારની. આ બે રીતે બોલાય. કોઈ ખબર પડી નહીં આવી જનારની. બસ આટલી જ વાર્તા છે ખુલ્લા દ્વારની. અને સ્વપ્નોના સૂર્ય લઈને અમે એમ સૂઈ ગયા કે ઉઠ્યા તો ઓળખાણ પડી નહીં સવારની. કે આ માણસના ભ્રમ આટલા મજબૂત છે. એમાં છેલ્લો શેર છે કે ઓળંગ્યા સર્વ પહાડ, નદી, દરિયા, વન ને રણ. જન્મો જન્મની. પહાડ એટલે આપણું ફિટલ સ્ટેટ ઓફ એક્ઝિસ્ટન્સ, નદી આપણું બાળપણ, સંસાર સાગર એટલે દરિયો એટલે ગ્રહસ્થાશ્રમ, વન એટલે વાનપ્રસ્થામ, અને રણ એટલે સંન્યાસ. હું જન્મો જન્મથી તારી શોધમાં બધા જ પાઠ, સર્વમાં આ બધું આવી જાય. ઓળંગ્યા સર્વ પહાડ, નદી, દરિયા, વન ને રણ. એક ભીત તૂટતી નથી તારા વિચારની.
આ જે ભીત તૂટવા મેં હાથે કરીને આપણા પોતાના પૂર્વગ્રહો છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યો યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. તમે જેવી રીતે મને ભજ્યો છો એ રીતે હું તમને મળું છું. તમે મને ડિફિકલ્ટ કરો છો તો ડિફિકલ્ટ. અને આનો જે યોગિક અર્થ છે એ છે કે યોગસ ચિત્તવૃત્તિ નિરોધ. ઈશ્વરનો એક વિચાર પણ હોય તો એ વિચાર એ પણ જ્યારે ચાલ્યો જાય ત્યારે એ તમને સમાધિમાં એ મળે છે. એટલે એક ભીત તૂટતી નથી તારા વિચારની. તો આજે વારે વારે જે સમાધિમાં જે યોગસ ચિત્તવૃત્તિ નિરોધ એટલે એવું હોય છે કે એમાં ન તો કોઈ અનુભૂતિ હોય છે, ન કોઈ સંસ્મરણો હોય છે, ન કોઈ ઊંઘ હોય છે, કોઈ પણ જાતની એક માત્ર તદા દ્રષ્ટુહુ સ્વરૂપે અવસ્થાનમ. આ જે ગઝલ છે એનું ટાઇટલ આ છે, તદા દ્રષ્ટુહુ સ્વરૂપે અવસ્થાનમ. સ્વરૂપે અવસ્થાનમ. તમે આત્મા આત્મા પણ એ સ્વપ્ન જાગૃત અને સુષુપ્તિની પાર જે ચોથી તુર્ય અવસ્થા છે એમાં વારે વારે એ માણસ અવગાહન કરે છે ત્યારે એનું પાંચમું સ્ટેજ આવે છે જેને તુર્યાતીત કહેવાય છે. એ પરમહંસ અવસ્થાનો એક પ્રકાર છે કે એને સહજ સમાધિ, જે કબીર સાહેબ કે છે સાધો સહજ સમાધિ ભલી. એ સહજ સમાધિ એટલે કે એ જાગતા સૂતા પણ એનો પરમાત્માનો સંબંધ, એનો કોન્ટેક્ટ નથી થતો. એ ઊંઘતો હોય છે તો એને ખબર હોય છે કે આ મારું શરીર ઊંઘે છે ને સાક્ષી ભાવે જાગતો રહે છે. તો એ અઠંગ યોગીની એક ગઝલ છે કે દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે. હું પણાઠી મારીને બેઠો છું ને આખું બ્રહ્માંડ મારી આજુબાજુ ફરે છે. દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે, શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે. ચાલે છે. શરૂ થયો ને આખું બ્રહ્માંડ મારી આજુબાજુ ફરે છે ને હું તો પલાઠી વાળીને બેઠો છું. અને પછી કહે છે કે આ ગઝલ મને એમનેમ આવેલી છે 1.5 મિનિટમાં. પેલી તારાપણાના શહેરમાં મેં 9 વર્ષે પૂરી કરેલી ને આમાં મારો એક અક્ષર નથી, એમને અંદરથી આવેલી ગઝલ છે. તો જેમ સંન્યાસ જેવું કઈ નથી એમ મંઝિલ જેવું એ કઈ નથી. આ બીજા શેરમાં એ કહે છે દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે, શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે, કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે. મંઝિલ જેવું કઈ છે નહીં ને છતાંય આપણે જે આનંદથી જીવીએ છીએ એ શું છે? કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે, અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે. આ નરસિંહ મહેતા કહે છે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એની વાત છે. કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે, અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે. અને પતંજલિ પછી એમ કે છે કે વૃત્તિ સારૂપ્ય મિત્રત્ર. તમારી જયારે સમાધિ તૂટે ત્યારે તમને એમ જેવો વિચાર આવે એવી તમારી દુનિયા થઈ જાય. જેમ કે ભાઈ મારે મારા છોકરાને સ્કૂલમાં લેવા જવાનું છે, ચાલો હું કાર ચાલુ કરું, તો આખી તમારું મન, તમારું શરીર બધું એ દિશામાં જાય. ત્યારે આ તો અઠંગ બેઠો છે, એને કોઈ ફરક જ નથી પડતો. શેર સાંભળજો કે કોઈનું આવવું નહીં આવવું, જવું ન જવું, કોઈનું આવવું નહીં આવવું, જવું ન જવું, અમસ્તો આંખમાં ઉઘાડવાસ ચાલે છે. ચાલે છે. અમસ્તો આંખમાં, એને કોઈ ફરક જ નથી પડતો, અઠંગ બેઠો છે. અને આજના છેલ્લા 2 શેર આ મને ખૂબ ગમતા શેર છે કે દશે દિશામાં સતત એક સામટી જ સફર. હું જોઉં છું તો આમ આખો વિસ્ફોટ છે, એક આખું કોસ્મિક જર્ની છે, સાયમલ્ટેનિયસ એન્ડ કોન્સ્ટન્ટ જર્ની ઇનટુ ઇન્ફિનિટી. આમ પણ જાઉં છું, આમ પણ જાઉં છું, આમ પણ જાઉં છું, આમ પણ જાઉં છું. દશે દિશામાં સતત એક સામટી જ સફર. તમે વિચાર કરો કે એ માણસ પોતે સ્થિર કેવી રીતે રહી શકે છે. દશે દિશામાં. પણ આ તો અહીંયા કઈ અદ્ભુત ઘટના બને છે. આ મેં ગઝલ નરસિંહ મહેતાને અર્પણ કરી છે ને નરસિંહ મહેતા અહીંયા આવે છે હવે કે દશે દિશામાં સતત એક સામટી જ સફર, અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે. ચાલે છે. અને
હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે ને આજનો છેલ્લો શેર અહીંયા નરસિંહ આવે સોરી કે અટકવું અટકવું એ એક ગતિનું જ કોઈ રૂપ હશે અટકવું એ એક ગતિનું જ કોઈ રૂપ હશે હું સ્થિર છું મારામાં રાસ ચાલે છે વાહ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ખૂબ સરસ. અ, અત્યારે તો મને શું બોલવું એ પણ સમજ પડતી નથી, કારણ કે તમારું આજે ગઝલનું ગાન અને અધ્યાત્મમાં જે તરફ દોરી ગયા, એટલે હવે આ સંસારમાં પાછા આવવું ને થોડી મુશ્કેલ વાત છે, પણ આવવું તો પડશે, કારણ કે સમયનું બંધન પણ છે મારી સાથે. તો આપણે જે પ્રશ્નોત્તરીની વાત છે એમાં કૌશલભાઈ ચોકસીનો પ્રશ્ન છે, એમને વિનંતી કરું છું કે તેઓ પૂછે. હાજી નમસ્તે. નમસ્તે કૌશલભાઈ. તો પ્રશ્નમાં એવું છે કે આજે જે બાલાશંકર કંથારિયાને તમે જે ગઝલની વાત કરી હા એમાં જે છે કે અરે પ્રારબ્ધ તો છે ઘેલું ન માગે રહે ન માગે દૂર માગે દોડતું તો આવે. ન માગે દોડતું આવે. હવે હા, તો હવે એ જ્યારે સાંભળીએ કપલેટ હા એ એકદમ ગુજરાતી લાગે, કારણ કે હાજી. ઘેલું શબ્દ છે ત્યાં. હા તો આમાંથી એણે ગુજરાતીકરણ કેવી રીતે કરેલું છે? કારણ કે પ્રારબ્ધ એટલે તો ગાલિબનું જ આપણે કે કિસ્મત છે કોઈ શીખવા નહીં. તો આમાં ટેકનિકલી તમને કેવું લાગે છે કે બાલાશંકર કંથારિયા વોઝ વન ઓફ ધ ફાઉન્ડેશન હતા કે જેણે આ ના ના ગઝલમાં બિલકુલ ગુજરાતી ગઝલ? એ પાયાનો પથ્થર હતા. બાલાશંકર બહુ મોટા વિદ્વાન હતા, સાધક હતા, ફારસીના વિદ્વાન હતા, અને એની પહેલા ગઝલો જૈન મુનિઓએ રાસામાં લખી છે, ભવાઈમાં ભલાજી ભેદ પૂછા ખૂબ અરે તું સબદ સુન મહેબૂબ એવી રીતે આવતું હતું. પણ જે ગુજરાતી ગઝલ અને છંદમાં આજે એમની જે ગઝલ છે, મફાઈલુન 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 લગા ગાગા લગા ગાગા લગા ગાગા લગા ગાગા ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે સહેજે ના તો તે ગણ્યું છે જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. ઘણી દે આ એનો પ્રાસ પણ મળે છે કાફિયા, અને એ છંદમાં છે. આ પ્રથમ સર્વોત્તમ ગુજરાતી ગઝલ છે, એમાં કોઈ સવાલ નથી. થેન્ક યુ. છે. થેન્ક યુ. ખૂબ સરસ. આજે ખરેખર, અને તમે કહ્યું એમ આપણે આનો બીજો ભાગ રાખવો પડશે, કારણ કે ઘણા બધા ચેટબોક્સમાંથી આવેલા છે, ઘણા બધાએ એવી એક વ્યક્ત કરી છે કે હવે ફરી બીજો આપણે કોઈ બીજા વિષય પર કરશું. ચોક્કસ. તો સારું મારી ને. મારી મારી મીરાબાઈ બહુ સારી છે. મારી તો પાસે આપણે જે મીરા છે, મારી પાસે મીરાના મૃત્યુ પછી અ, જે એની મેળતી ભાષામાં જે હસ્તપ્રત મળી છે, એના જ પદો ઉપરથી મીરાનું મૂલ્યાંકન થાય. આપણે આ પાયોજી મેને રામ રતન ધન પાયો મીરાનું નથી, મતજા જોગી મીરાનું નથી, અને એટલે એ ખોટા મીરા ઉપર લગાડી દીધા છે આક્ષેપો. એમ સાચી મીરા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. ચાલો, ચોક્કસ 2027માં કરશું. તમે મને આટલો એક નવો વિષય આપી દીધો ને, એની મને ખુશી વધારે છે. હાજી એટલા માટે આ રીતે કઈ એમના મેં જોયા છે, ઘણા પદ ક્ષેપક તરીકે છે કે હા પછીથી ઉમેરાયેલા છે ઘણા પદો એમના. હા હા ખૂબ સરસ, ખૂબ સરસ. તમે અમને આટલો બધો સરસ સમય આપ્યો અને આટલું સરસ વક્તવ્ય આપ્યું, તો આભાર ન માનીએ તો અમે કૃતજ્ઞ ગણાવીએ ને. તો આવો અમારા જીએસએફના એટલે ગુજરાતી સાહિત્ય ફોરમના એમ્બેસેડર ઇન્દોરના છે, નિર્ઝરીને વિનંતી કે તે આભાર વ્યક્ત કરે. નિર્ઝરી, શું થાય? તમે દેખાવ છો નિર્જરી બેન? તો હા હા, મને કદાચ સ્ક્રીન ઉપર કોઈ નથી દેખાતું. હા. કઈ એક મિનિટ. આમ હા. આમ કરી. હા, ખૂબ સરસ જવાહરભાઈ. મેં ઘણા લોકોથી સાંભળ્યું હતું કે જવાહરભાઈની એક વખત બોલવાનું શરૂ થાય ને પછી સરસ્વતીની વાણી ફૂટે. આજે એવું જ થયું કે એકદમ મંત્રમુગ્ધ થઈ ગયા, અને મને એમ થાય કે નરસિંહ મહેતાના પદો સાંભળીને કે એમાંથી જે તમે મોટા થયા અને પછી એના ઉપર તમે પીએચડી કર્યું, અને એમાંથી જે શેર અને ગઝલ તમે તમારા આધ્યાત્મ બાજુ મૂકો,
જનરલી આટલા મોટા સંત કવિઓ જ્યારે થઈ ગયા હોય એનું આપણે વાંચીએ ત્યારે એને આપણે સમજીએ જ ખાલી, પણ એમાંથી પાછો તમારો જે આધ્યાત્મ ભાવ આવે તો એ માં સરસ્વતીની કૃપા જ કહેવાય. એટલે તમારું ખૂબ ચિંતન, તમારું ખૂબ વાંચન, એમાંથી ગહન અને એમાંથી સમજણ એક આમ જનતાની સામે તમે મૂકો છો સરળ શબ્દોમાં, તો આ જે તમારી શેર અને ગઝલ છે એને એક જુદા જ લેવલ ઉપર અમે એને જોઈ શકીએ છીએ. તો જેમ કે તારાપણાના શહેરમાં અગર કોઈ એક વખત પહેલી વખત સાંભળે તો કદાચ એવી જ કલ્પના કરે કે એક કોઈ પ્રવાસી લવર છે. લવર માટે કોઈ એક સિટી માટે કંઈ વાત કરે છે ને એમાં મતલબ કે તું નથી મળતો ને હું અહીંયા એકલા છું ને, મતલબ એ જ વસ્તુ આમ એક સિટીની કલ્પના થાય, કોઈ હ્યુમન બિઈંગની થાય કે એક પ્રેયસી પ્રેયસીને કહે છે. પણ જ્યારે ખૂબ એને સાંભળીએ અને જવાહરભાઈએ જ્યારે લખ્યું છે ને એમાં કહેવાય છે કે આધ્યાત્મની ગઝલ છે, તો તમે આખું એક જુદી જ કરો કે આમાં અહંકારની વાત આવે છે. એ જે અમને સમજવા મળે છે તમારા ગઝલોમાંથી એ ઘણું વિશેષ છે. અને તમે જે કહ્યું ને કે આઈ થિંક તમારું મંતવ્ય છે ને એ સાચું છે કે મધ્યકાલીનમાં જે રીતે ત્રિવેણી સંગમ થયો છે સંતોનો ને એનો, એ જે ડિવાઇન પાવર આવ્યો જે હજી સુધી ચાલી રહ્યો છે. કબીર, નરસિંહ મહેતા અને મીરા મીરા હા હા, એ ત્રણેયના સંગમની તમે જ્યારે વાત કરો છો કે એ આધ્યાત્મી રસ છે એ લોકોનો જે સંગમ થયો એને કારણે અત્યારે આપણામાં જે પણ રચનાઓ આપણે વાંચી રહ્યા છે કે આપણી સમક્ષ જે ગીતમાં કે ગઝલની રૂપે આવી રહી છે, તો એના માટે પણ આપણે આભારી છીએ કે આપણી પાસે આવા સંતોનો જન્મ થયો આપણા ભારતમાં. અને ખૂબ સરસ આજે અમને ગુજરાતી સાહિત્ય ફોરમ તરફથી આપ જે આ મંચ ઉપર આવ્યા અને અમારા શ્રોતાજનોને પણ ગઝલો અને શેરમાં કઈ રીતે શબ્દોને સમજવા એની તમે ઓળખ આપી. કોકિલાબેન, ખૂબ આભાર કે આજે જવાહરભાઈ જેવી વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા મને તમે આમંત્રિત કરી. જીએસએફના માટે હંમેશા અમે આભારી રહેશું કે અમને દર રવિવારે એક અલગ વિષય સાથે પરિચય કરાવે છે, અલગ વ્યક્તિત્વ સાથે પરિચય થાય છે. ધન્યવાદ.